જૂનાગઢના માણાવદરના ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે પોલીસની રહેમ નજર હેઠળ નગરમાં હરતી ફરતી જુગારની ક્લબો ચાલી રહી છે. આક્ષેપ સાથે તેઓ પોલીસ સ્ટેશન સામે જ ધરણા પર બેસી ગયા હતા. જોકે આ મામલે ડીવાયએસપી દિનેશ કોડિયાત્રે પોતાની પ્રતિક્રિયામાં સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે આરોપીઓએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા છે. એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી કલબુ અહીંયા હાલે, આ પોલીસ સ્ટેશન બેયની નીચે હાલે. અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય, મારા અનુમાન મુજબ, કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત ત્યાં ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે, અને તમારી પાસે એનકેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે. આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને એક ટકો ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે. આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું. આવું મને એસપી સાહેબે કીધું.